સિદ્ધાણમ નમો નમો વજ્જાય નમો લોએ એસો પંચનમુકારો સર્વપાપનાશન મંગલાણં ચ સર્વેસી પરમં હરિમંગલં. જય જગજીવ જોની વિયાણો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપ્રિય મહાભયાન જય સુયાણમ ભગવતીર્થયારાણમ પશ્ચિમો જય જય ગુરુલોકાણમ જય મહાવીર. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરન્ધनं જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. અચિન્ત્યચિંતામણિ કલ્પસાખિને શુદ્ધસદ્બ્રહ્મસમાધિશાલિને દયાર્ણવાય અર્ચિતદાયિને સદાં નમો નમઃ શ્રીગુરુને સિદ્ધયે નમો નમઃ શ્રીગુરુને સિદ્ધયે નમો નમઃ શ્રીગુરુને સિદ્ધયે. સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ. હમે વિસવજીએ સવે જીવાત્મન્તુ મિત્તિમે સર્વેષુ નિરમચરણિ શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતમભવन्तु ભૂતગણા દોષાભ્યन्तु નાશં સર્વત્ર સુખી ભવन्तુ લોકાઃ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વ જીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકાર તતો ગત મુનિસ્થાનમ અથવાત્મનિકેતનમ નિજ પાપ વિશુદ્ધ્યર્થમ કુર્યાદાવશ્યકાં સુધી રાત્રિકમ સ્યાદૈવસિકમ પાક્ષિકમ ચાતુર્માસિકમ સંવત્સરમ ચેતિ જીનૈ પંચદાવશ્યકામ કૃત. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર ઉપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને જે ભવ્ય આત્મા છે તે આત્મા સવારથી સાંજ સુધીની એની પ્રવૃત્તિ કેવા પ્રકારની, સવારે જાગીને શું કરે. આપણે જોઈ રહ્યા છે પ્રભુનું નામસ્મરણ કરે, જપ કરે. જપ કેવી રીતે કરે એ બતાવ્યું. દ્રવ્યથી કેવી રીતે કરે, ભાવથી કેવી રીતે કરે. દરેકની રીત છે, દરેકની વિધિ છે, દરેક પાછળનો હેતુ છે, દરેકનો આશય છે, દરેકનું ફળ છે. ફળ વિનાની કોઈ ચીજ નથી. જે કરો છો એનું ફળ મળે છે. શુભ કરો છો તો શુભ ફળ મળે છે, અશુભ કરો છો તો અશુભ ફળ મળે છે. એ સંસારમાં જેમ છે એમ ધર્મમાં પણ તમે શુભ ક્રિયા કરો છો તો શુભ ફળ મળે છે, અશુભ ક્રિયા કરો છો તો અશુભ ફળ પણ મળે છે. તમે વિધિ પ્રત્યે આદર રાખો છો તો તમને શુભ ફળ મળે છે. વિધિ પ્રત્યે આદર નથી રાખતા અને અનાદર કરો છો તો અશુભ ફળ પણ મળે છે. બહુમાન ભાવ હોવો જોઈએ. વિધિ કરી શકીએ ન કરી શકીએ, આપણો પ્રયત્ન એના માટે હોવો જોઈએ. પણ જો તમારા મનમાં આદર નથી, અનાદર છે, તો તમને નુકસાન પણ થાય. એ વિધિ તમને
કોઈ જન્મમાં કરવા ન મળે એવી પરિસ્થિતિ નિર્માણ થાય. ઘણા જીવો ધર્મ કરતા હોય છે પણ ધર્મની ક્રિયા પ્રત્યે આદર નથી હોતો, અને કેટલાક ધર્મ નથી કરતા એને પણ આદર નથી હોતો. આદર હોવો જરૂરી છે. આદર હશે તો એ ક્રિયા એને કોઈક ભાવમાં તો ઉદયમાં આવશે. આદર નહીં હોય તો પૂરું થઈ જાય. એટલે જપ કરે તો પણ કઈ વિધિથી કરે એ વાત કર્યા પછી હવે આગળ કહે છે કે હવે શું કરે. સવારે જાગીને યોગ્ય સ્થાન ઉપર બેસીને પરમાત્માનું નામસ્મરણ નવકાર મંત્ર ગણ્યા. કોઈએ 12 ગણ્યા, કોઈએ 27, કોઈએ 36, કોઈએ 54, કોઈએ 108, જે ગણ્યા. પછી બહુ સરસ મજાની વાત કરે છે. હવે શ્રાવક શું કરે તો કે આવશ્યક કરે. સુધી બુદ્ધિશાળી આત્મા પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ રોજ કરવાનું છે, કારણ પાપ રોજ કરીએ છીએ એટલે પ્રતિક્રમણ રોજ કરવાનું છે. કપડા રોજ મેલા થાય છે એટલે કપડા રોજ ધોવાના છે. શરીરના 9 દરવાજા વહે નિરંતર. 9 દરવાજામાંથી ગંદકી સતત વહી રહી છે એટલે રોજ સ્નાન કરવાનું છે. રોજ શરીરને ભૂખ લાગે છે એટલે રોજ ભોજન કરવાનું છે. એમ પ્રતિક્રમણ રોજ કરવાનું છે. ભગવાને કીધું પાપ લાગે તો પણ પ્રતિક્રમણ કરો, ન લાગે તો પણ કરો. આપણને પાપ લાગે છે કે નથી લાગતા? આપણને દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન પાપ લાગે છે કે નથી લાગતા? ન લાગતો હોય એવા કઈ ઉત્તમ આત્મા હોય તો જુદી વાત છે. પણ આજના સમયમાં આપણા જેવા જીવોને તે રોજે રોજ જે કર્મ બંધના કારણો છે, કારણો આપણે સેવી રહ્યા છીએ. કયા કારણો છે કર્મ બંધના? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, 4 કારણો છે. સૌથી પહેલું તો ગાઢ મિથ્યાત્વ છે. એના કારણે કર્મ બાંધી રહ્યા છે. જે વસ્તુ જેવી છે તેવી માનતા નથી, જેવી નથી તેવી માનીએ છીએ. આનું નામ મિથ્યાત્વ છે. આપણે આત્મા છીએ અને શરીર છીએ એવું માનીએ છીએ એટલે મિથ્યાત્વ છે. આપણે શરીર નથી છતાં શરીર છીએ એવું માનીએ છીએ માટે મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે કર્મ બાંધીએ છે. બીજું, સંસારમાં રહેલો આત્મા અવિરતિના કારણે કર્મ બાંધે છે. વિરતિમાં નથી. જેટલા અંશે વિરતિમાં હોય એટલા અંશે કર્મ ઓછા બંધાય. 1, 2, 3, 4, 5, 6 સામાયિકમાં છે તો એને કર્મ ઓછા બંધાય. તમે બાજુમાં જ બેઠા છો 2 જણા, છતાં સામાયિકમાં નથી એટલે કર્મ વધારે બંધાય. બરાબર ને દિલીપભાઈ? એવું જ છે. અવિરતિ એ કર્મ બંધનનું કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ક્રોધ, માન, માયાને લોભ, આ 4 કષાય જેટલા અંશે મનમાં પણ જન્મે તો પણ કર્મ બંધાય. વચનથી બોલો તો પણ કર્મ બંધાય. કાયાથી કરો તો પણ કર્મ બંધાય. માટે જીવને ક્ષણે ક્ષણે કર્મ બંધ ચાલુ છે. એક સમય એવો નથી જ્યારે જીવ કર્મ બાંધતો ન હોય. સૂતો હોય ત્યારે પણ બાંધે, જાગતો હોય ત્યારે પણ બાંધે, ધર્મ કરતો હોય ત્યારે પણ બાંધે, ધર્મ ન કરતો હોય ત્યારે પણ બાંધે. કર્મબદ્ધ ચાલુ છે. અને ત્રીજું યોગ, મન વચન કાયાના યોગ.
મનમાં વિચાર આવ્યો એટલે કર્મ બંધાય છે. વિચાર વિના જીવ ક્યારે પણ રહેતો નથી. વચનથી શબ્દ બોલ્યો એટલે કર્મ બંધાય છે. પછી શુભ શબ્દ બોલ્યા એટલે શુભ કર્મ બંધાય, અશુભ શબ્દ બોલ્યા એટલે અશુભ કર્મ બંધાય. અને કાયાથી જે પણ પ્રવૃત્તિ કરી, આ પગ તારો હલે છે ને તોય કર્મ બંધાય. હાથ પગ હલાવો તોય કર્મ બંધાય. એટલે અમને તો જ્ઞાનીઓએ કીધું તમારે સ્થિર રહેવાનું. જ્ઞાન દર્શન ચારિત્રના કારણ વિના હાથ પગ પણ હલાવવાના. આજી ઉપર બેઠા. જ્ઞાન દર્શન ચારિત્રના કારણ વિના હાથ પગ હલાવવાના પણ નહીં. આ સતત કર્મ બંધ ચાલુ છે, પાપ ચાલુ છે. તો નિજ પાપ વિશુદ્ધ્યર્થમ કુર્યાદ આવશ્યકમ સુધી, પોતાના પાપની વિશુદ્ધિને માટે, શુદ્ધ કરવા માટે રોજ જેમ સ્નાન કરે, રોજ જેમ કપડાં ધોવે, એમ રોજ આત્માને ધોવાનો છે. આત્માને ધોવાનું કામ આ પ્રતિક્રમણ કરે છે, આવશ્યક કરે છે. આપણને થાય કે હવે રોજ કરવું પાપ અને રોજ કરવું પસ્તાવું, પણ એ રોજ કરવાનું છે. ધોવું ને કપડા મારા મેલા મેલા થાય, આ તો અંતરની વાત, બીજા કોઈને ના કહેવાય. આ અંદરની વાત છે. રોજ કપડા ધોઈએ ને રોજ મેલા થાય, રોજ કપડા ધોઈએ ને રોજ મેલા થાય. ઘરવાળા બૂમ પાડે, દિનેશ કેટલા મેલા કરીને આવો છે. એને ધોવા પડતા હતા ત્યારે, હવે નહીં. હા, એ કામ વાળો. એટલે હવે તમારે એટલી શાંતિ થઈ ગઈ, બૂમ પડવાની બંધ થઈ ગઈ. એ ધોતા હતા ત્યારે રોજ બૂમ પડે. ક્યાં કાદવમાં જઈને આવ્યો છો? રોજ કપડાં ધોઈએ, રોજ મેલા થાય છતાં રોજ ધોઈએ છીએ. શરીર રોજ ગંદુ થાય છતાં રોજ ધોઈએ છીએ. રોજ પાપ બંધાઈને રોજ ધોવાના છે. સવારે ધોવાના, સાંજે ધોવાના, સાંજે ધોવાના, સવારે ધોવાના. એટલા માટે રાય પ્રતિક્રમણ, દેવસી પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, 84 પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ બતાવ્યા. 5 પ્રતિક્રમણ અવશ્ય કરવાના. પણ શેના માટે? પાપ વિશુદ્ધિ માટે. સૌથી પહેલા મૂકી દીધું, નિજ પાપ વિશુદ્ધ્યતમ કુર્યાદ આવશ્યકમ. કરવું જોઈએ. પણ પછીનો શબ્દ મૂક્યો છે ને, સુધી. બુદ્ધિશાળી હોય એ કરે, જેને બુદ્ધિ ન હોય એ ન કરે. શું પટવા? બુદ્ધિશાળી હોય એ કરે, જેને બુદ્ધિ ન હોય એ ન કરે. એટલે સમજી ગયા ને તમે કે બદામ જે કરે છે બુદ્ધિશાળી, જે નથી કરતા એનામાં બુદ્ધિ નથી. કારણ કે ધોવા જરૂરી છે. સમયે સમય કેટલા પાપ બંધાય છે, કેવા આપણા મનના ભાવો પલટાય છે. જાત જાતના વિષયોને કષાયમાં આપણે રાચા કરીએ છીએ, આળોટ્યા કરીએ છીએ. વિષય કષાયથી બચવાનો વિચાર પણ નથી આવતો. દુઃખથી બચવાનો વિચાર આવે છે, વિષય કષાયથી બચવાનો વિચાર નથી આવતો. કે મારા વિષય ક્યારે છૂટે, મારા કષાય ક્યારે છૂટે. જીવને જ્યારે આ ભાવ જાગશે ને, ત્યારે સમજવું કે હવે હળું કરવી થયું છે. ક્યાં સુધી? કેટલા વર્ષ
જે ધર્મ પામેલો જીવ જુદો વિચાર કરે, ધર્મ ન પામેલો એ જુદો વિચાર કરે. ધર્મ પામેલો હોય એ કહે કે કેટલું ખાધું, ઘણું ખાધું, હવે ક્યાં સુધી ખાવાનું, હવે આ ખાવાનું છૂટે તો સારું. મારી તો ઉંમર થઈ, હવે તમે ખાઓ, એમ બાપા કે. પંકજ બાપ બેટા બેઠા છે ને એટલે એમનું નામ દઉં છું. બાપા એમ કે મેં ઘણું ખાધું, હવે પલક તું ખા. ધર્મ પામેલા હોય તો, અને ધર્મ ન પામેલા હોય તો શું કે હવે મારે થોડો વખત જ ખાવાનું છે, મને ખાવા દે. બેમાં ફરક સમજ્યા? હે કે હવે મારી હવે થોડી ઉંમર બાકી છે, હવે મને તારે તો ઘણા વર્ષ ખાવાનું છે, મને ખાવા દે. કેટલો બધો તફાવત પડી જાય. વિષયથી છૂટવું છે, આ ભાવ જાગવો જોઈએ. કશાયથી છૂટવું છે, આ ભાવ જાગવો જોઈએ. આ ભાવ જ જાગતો નથી. આપણા વિષય કશાય આપણને દેખાતા નથી. કેટલા વિષયમાં રાચીએ છીએ. અનુકૂળતા જ જોઈએ છે, પ્રતિકૂળતા ગમતી જ નથી. બધી અનુકૂળતા મને મળવી જોઈએ, આ વિષય છે. 5 ઇન્દ્રિયની 23 વિષયની અનુકૂળતા મને મળવી જ જોઈએ. 23 વિષયો મને અનુકૂળ મળવા જોઈએ. ઠંડી શરૂ થઈ તો ગરમ કપડું જોઈએ જ, ને ગરમી લાગે છે તો એસી જોઈએ જ. આ વિષય છે. આ વિષય ગાઢ કર્મ બંધાવે છે. જેટલા વિષય સેવન કરશો એટલું ગાઢ પ્રગાઢ કર્મ બંધાશે. રસોઈ પણ મને અનુકૂળ જોઈએ છે, સ્થાન પણ ઘર પણ મને અનુકૂળ જોઈએ છે, સુવાનો પલંગ પણ અનુકૂળ જોઈએ છે. એક પણ ચીજ આપણને સેજ પણ નબળી, સેજ પણ ખામી વાળી ચાલતી નથી. ચલો જોઈએ તો એક વાત છે, પણ જેમાં રસ પડે છે, જેમાં આસક્તિ થાય છે, આ જ જોઈએ, બીજું ન ચાલે. આજે તો વધતું જ જાય છે. ચપ્પલ તો આ જ જોઈએ, કપડા તો આ જ જોઈએ, ઘડિયાળ તો આ જ જોઈએ, મોબાઈલ પણ આ જ જોઈએ. દરેક વસ્તુમાં આગ્રહ, આ શક્તિ છે. જેટલી આસક્તિ વધશે એટલા ગાઢ અને નિકાચિત કર્મો બંધાશે. ચા તો આવી જ જોઈએ, દાળ તો આવી જ જોઈએ. પૂનમ ચોમાસું પૂરું થયું, કોથમીર નથી નાખી દાળમાં. કોથમીર વિના મજા નથી આવતી. એમ કોથમીરની સુગંધ નથી આવતી. 3 દિવસથી કે ભાજીનું શાક નથી કર્યું. જો બાજુના ઘેર ભાજીને થેપલા થઈ ગયા, તાને બનાવતા નથી આવડતું. આ શું છે? આ શું બતાવે છે? દર વર્ષે જીવ ભાજી ખાય છે, દર વર્ષે કોથમીર ખાય છે, દર વર્ષે ડ્રાયફ્રૂટ ખાય છે, છતાં ધરાતો નથી. આમ છૂટું થયો નથી ને તૂટી પડ્યો નથી. સારું છે ચોમાસામાં બંધાયેલા રોજ, બાકી તો એ દિવાળી આવે એટલે છૂટું થઈ જાય. હવે ગયું બધું, હવે દિવાળી, કાજુ કતરી ખાવાની. આ શક્તિ છે, આ વિષયથી છૂટવું છે.
વિષયથી છૂટશો તો કશાય છૂટશે, વિષયથી નહીં છૂટો તો કશાય પણ નહીં છૂટે. જેટલા ગાઢ વિષય એટલો કશાય અધિકતર થાય. બંને જોડિયા જ. વિષય આવે એટલે કશાય આવે ને આવે. ને વિષય કરતા પણ કશાય વધારે ભયંકર છે. ક્રોધ, માન, માયા, લોભ ભયંકર. કેટલીક વાર વિષય છૂટી જાય તો પણ કશાય નથી છૂટતા. આપણે જોઈએ છીએ આ મિલકરે જીવનો વિષય છૂટ્યો, બીજા વિષય તો ચાલુ જ પાછા. મિલમાં પંખો તો જોઈએ, આ મિલ ખાતામાં હા પંખા નીચે જ બેસવાનું, આ પણ વિષય જ છે. જીવનો વિષય ઓછો કર્યો પણ આ તો ચાલુ છે. શા માટે? પેલા હતા નહીં, ધર્મસ્થાનમાં કોઈ પણ જગ્યાએ પંખા હતા નહીં. મેં ઉપાશ્રય રાખ્યા છે એટલું રાખજો કે ઉપાશ્રયમાં પંખા નહીં, નહીતર એ ચાલુ થઈ જશે. આ કેતનભાઈ જેવા હોય ને તો ચાલુ કરાવી દેશે. હા અહીં વિષય, એક વિષય છૂટ્યો પણ બીજા વિષય તો વળગેલા જ. પાછું આ ગરમ જોઈએ છે, આ ઠંડુ જોઈએ છે, આ પોચું જોઈએ છે, આ કડક જોઈએ છે. ખાલી 6 વીઘઈ છૂટી, લીલોતરી છૂટી, ઠંડુ, ગરમ, પોચું, નરમ, કડક આ બધું તો રહ્યું જ પાછું. તો આ વિષય પણ ક્યાં છૂટ્યો? જીવનો વિષય પણ છૂટ્યો નહીં. આ નથી બનાવ્યું આજે? દર વખતે તો બનાવો છો. એનાથી તો હું આમિલ કરું છું 14 નું. 14 આવે ને, 14 આમિલ કરવાનો, 14 સામયિક કરવાનો, 14 પ્રતિક્રમણ કરવાનો, 14 કહેવાય બધા. કેટલા બધા 14 આવે. મેં કેટલી વાર કીધું કે ભાઈ 14 આવો છો તો આઠમ તો આવો. નહીં, આપણે 14 ફિક્સ. 14 સિવાય નહીં કરવાનું એ અભિગ્રહ. ભરતભાઈ આવી બાધા કોઈ આપે? હા, આ 15 દિવસે કપડા ધોજો તમે. એટલે જે કે છે ને 15 દિવસે નાજો, 15 દિવસે કપડા ધોજો, ઘરમાં કાજો 15 દિવસે કાઢજો. કરી જુઓ ને, કરી જુઓ ને. હવે તમે હમણાં વચ્ચે ના બોલો, નહીં તો સીધું ફાસ્ટ બોલાવશે તમારી ઉપર. ચૌદસી આવી એટલે આઠમે આવે છે. પ્રભાવના એ કરે છે, એમને ખબર છે. 1400 રૂપિયાની પ્રભાવના થાય. આમ 100 રૂપિયા થવા જ જોઈએ. એ 10 બાકી છે, 20 બાકી છે, બોલો 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 બોલો, 10 મિનિટ એ બગાડે. શું દશા છે આપણી! સાચે બહુ દુઃખ થાય છે. હું દર્દ સાથે બોલું છું, અંદરનું દર્દ છે મને. આટલે સુધી પહોંચ્યા પછી આમાં કેમ અટવાઈ જવાય છે ખબર નથી પડતી. આટલું બધું છોડ્યું ને પછી આમાં જ અટવાઈ જવાનું. જેને કરવી હોય ખરે, તમારે ક્યાં લેવાની જ. બહુમાન કરવું છે, જેને અનુમોદના કરવી છે ખરે, ના કરે તો એના ઘેર ગયો. તમે પ્રભાવનાની ઈચ્છા કરી એટલે તમે ડૂબ્યા.
આરાધના કરનારે બહુમાનની ઈચ્છા કરવાની જ નથી. જે નથી કરતા એને પ્રેમ થવો જોઈએ કે હું નથી કરતો તો બહુમાન તો કરું. આ તો કરનારા જ ઈચ્છા રાખે કે 58 ની આટલી પ્રભાવના થઈ તો 28 ની આટલી થવી જોઈએ. જો નારણપુરામાં 5000 ની પ્રભાવના થઈ, આપણે 500 ની થઈ, તો 28 આના માટે કરે છે, તો તપ આના માટે કરે છે, આરાધના આના માટે કરે છે. શેના માટે કરે છે? કરીને આપણે ગુમાવીએ છે ને, એ બહુ મોટું નુકસાન છે. જે નથી કરતા ને તો ગુમાવે છે. આપણે કરવા છતાં આટલે પહોંચ્યા પછી હારી જઈએ. પેલું કે છે ને, છેક કિનારે આવીને નાવ ડૂબી જાય, એનું દુઃખ છે. મધદરિયે નાવ ડૂબે એ તો સમજી શકાય તેવી વાત છે કે તોફાન હોય અને નાવ ડૂબી જાય. છેક કિનારે તમે આવી ગયા, હવે શા માટે ડૂબાડો છો? કેવી રીતે થવું જોઈએ, કેવા ભાવથી થવું જોઈએ? શું કરીએ છીએ આપણે? ખોટું છે. એને એવું છે કે મારી નિશ્રામાં આટલી પ્રભાવના થયું કહેવાવું જોઈએ. પાછો એમાં પણ આશય ઉપર આધાર છે. આશય એવો હોય કે ભાઈ યોગ્ય છે, એની યોગ્ય બહુમાન થવું જોઈએ, એ આશયથી પ્રેરણા કરે તો અલગ છે. તમારા આશય પ્રમાણે ફળ બદલાય. તમારો જેવો આશય હોય તેવું ફળ મળે. સંજ્ઞામાંનો આગેવાન પ્રમુખ છે અને એને એવું હોય કે ભાઈ સક્ષમણ કર્યું છે તો એનું યોગ્ય બહુમાન થવું જોઈએ. ભાઈ 64 પૂરી પોષક કર્યા છે તો યોગ્ય બહુમાન થવું જોઈએ. એ ભાવથી પ્રેરણા કરે તો અલગ છે. પણ મારી નિશ્રામાં હું પ્રમુખ છું અને પેલા પ્રમુખ હતા ત્યારે આટલી થઈ, તો હું પ્રમુખ છું એટલે આટલી થવી જોઈએ, તો નહીં. એટલે આ બધું તમારા આશય ઉપર અને ભાવ ઉપર આધાર છે. તમારો આશય શું છે? ધર્મ કરવા પાછળ. ધર્મ કરીને ડૂબી ન જાઓ, ધર્મ કરીને નુકસાન ન કરો. જે ધર્મ એકાંતે લાભ કરનાર છે, એકાંતે લાભ કરનાર. ધર્મ કરે એને લાભ જ થાય, નુકસાન થાય જ નહીં. એ ધર્મ કરીને નુકસાન શા માટે વરવાનું? એટલે પાપ થાય છે તો પ્રતિક્રમણ કરવાનું. રાત્રિના પાપના પ્રાયશ્ચિત્ત માટે સવારનું પ્રતિક્રમણ, દિવસના પાપના પ્રાયશ્ચિત્ત માટે સાંજનું પ્રતિક્રમણ. ક્યાં કરે એ પણ બતાવે છે. જ્યાં ગુરુ ભગવંત બિરાજમાન મુનિસ્થાનમ એમ શબ્દ વાપર્યો છે, ત્યાં જઈને પ્રતિક્રમણ કરે. પેલા ઉપાશ્રય હતા નહીં, ફિક્સ. શ્રાવકના સ્થાનો કે અન્ય હોય એના પણ સ્થાનોની યાચના કરીને ત્યાં રહેતા હતા. જેમ ગોચરી ઓરવા માટે આવીએ એમ વસ્ત્ર પણ ઓરવા માટે જાય, પાત્ર પણ ઓરવા માટે જાય, એમ સ્થાન પણ યાચના કરવા જાય. હા, વસ્તીની યાચના કરવા માટે જાય. ધ્યાન રાખે કે ક્યાં આગળ કઈ વસ્તી છે, સાધુને યોગ્ય કઈ છે. સ્ત્રી પશુ પંડક રહિત શબ્દ વાપર્યો છે. જ્યાં સ્ત્રીની અવર જવર ન હોય, પશુની અવર જવર ન હોય, કે પંડક નપુંસકની પણ અવર જવર ન હોય, એ બધાથી રહિત એવા સ્થાનમાં એ સ્થાનની યાચના કરે, પ્રેમથી પેલો આપે તો ત્યારે. તો જ્યાં સાધુ રહ્યા હોય ત્યાં જઈને પ્રતિક્રમણ કરે.
અથવા વિકલ્પ પણ બતાવ્યો. જ્ઞાનીઓ છે ને બહુ ઉદાર છે, અથવા પોતાના ઘરમાં પણ પ્રતિક્રમણ કરે. ઘરમાં એવું સ્થાન રાખ્યું હોય એને પૌષદશાળા જ કહેતા. પોતાના ઘરમાં જેમ ભગવાનનું એક મંદિર રાખે એમ પોતાના ઘરમાં એક પૌષદશાળા રાખે, એક નાનકડો ઓરડો. વિરતી ધર્મ માટે, સામાયિક કરવા માટે, પ્રતિક્રમણ કરવા માટે ને પૌષદ પણ ઘરમાં રહીને કરે. બટવા બંગલો હોય ને મોટો બનાવ્યો ને, હા, તો ત્યાં એક ઓરડો ભગવાનના મંદિરનો હોય, એને એક ઓરડો સામાયિક પ્રતિક્રમણ પૌષદ માટેનો હોય, ત્યાં રહીને કરે. પણ એ ઓરડો એવી રીતનો હોય કે પછી ત્યાં સંસારની કોઈ વાત નહીં, સંસારનો કોઈ પરિચય પણ નહીં, સંસારનો કોઈ વિચાર પણ નહીં. વિરતીમાં બેઠા છીએ. સમણોય વસાવો હવે જમા. જ્યાં સુધી સામાયિકમાં છીએ, જ્યાં સુધી પ્રતિક્રમણમાં છે, જ્યાં સુધી પૌષદમાં છીએ, ત્યાં સુધી સાધુ જેવું જીવન જીવવાનું છે. તો સંસારનો વિચાર પણ ના જોઈએ, સંસારની વાત પણ ના જોઈએ. આજે ઉપધાન કરે છે, પણ ઉપધાનમાં લોકો રવિવાર આવે એટલે સગાવાલા ઉમટી પડે ને એની જોડે જે સંસારની વાતો ચાલે, કેમ છે ને પેલા શું કરે છે ને તમે શું કરો છો ને પેલું તમે કર્યું કે નહીં ને આમ તમને કીધું તું ને ધ્યાન રાખો છો ને છોકરાને હાચવો છો ને, આ કાંઈ ના જોઈએ. જે રીતે હમણાં સિદ્ધવડમાં કરાવ્યા ઉપધાન, કોઈ સગાવાળા સ્નેહી સ્વજન કોઈ આવવાનું નહીં, મૌન, સંપૂર્ણ મૌન, સાતા પૂછવાય કોઈ આવવાનું નહીં. ધર્મ કરવો હોય તો એ રીતે કરવાનો, તો કંઈક પામશો. આ તો ધર્મ કર્યો પણ કઈ પામવાનું કઈ નહીં, જેવા હોય તેવા ને તેવા ધોયેલા મૂળા જેવા પાછા. પરિવર્તન શું? 47 દિવસ સુધી તમે ઉપદાનમાં રહ્યા પછી તમે બદલાઈ જવા જોઈએ, અંદરથી ને બહારથી. બહારથી તો દાઢું વધી ગયું હોય, દાઢું વધી જાય ને 47 દિવસમાં, પણ અંદરથી પણ બદલાઈ જવા જોઈએ. એ ક્યારે બદલાય? આ બધાથી તમે કટ ઓફ થઈ જાઓ તો બદલાય. કદાચ એવી વ્યવસ્થા હોય કે ન હોય, આપણે કરવું છે તો એ રીતે કરો, એ નક્કી કરો. 99 કરવું હોય, ચોમાસું કરવું હોય, હા, ઉપધાન કરવા હોય, જે પણ કરવું હોય, કોઈ આવવાનું નહીં, કહી દેવાનું. માળના દિવસે સીધા આવો, બસ, એની પેલા કોઈ આવવાનું નહીં. કરવું હોય તો આ જ રીતે કરવાનું. આ બધો વ્યવહારે સાચવવાનો ને હા ધર્મ કર્યો એમ કહેવાય. ખાલી ધર્મ કરવો તો પૂર્ણપણે કરો. એટલે કાં તો ઘરમાં અને કાં તો ઉપાશ્રયમાં એ પ્રતિક્રમણ કરે. તો પ્રતિક્રમણ કેવી રીતે કરે, કયા ટાઈમે કરે, એનો સમય કરે. અજયભાઈ, પ્રતિક્રમણનો સમય કયો? 7 વાગ્યાનો ફિક્સ, બરાબર? સવારનું પ્રતિક્રમણ ક્યારે કરે? તો કે સૂર્યોદય પછી, દિલીપભાઈ. હા, નહીં, સવારનું પ્રતિક્રમણ સૂર્યોદય થાય એની પહેલા પ્રતિક્રમણ પૂરું થઈ જવું જોઈએ. એ પ્રતિક્રમણ પછી પડી લેણાવે તો સૂર્યોદય થાય ત્યારે એનું પડી લેહણ ચાલતું હોય, એની પહેલા એનું પ્રતિક્રમણ પૂર્ણ થઈ જવું જોઈએ. એ પણ પાછું એટલું વહેલું નહીં કે રાતે 1 વાગે કરે. આપણે તો 12 વાગ્યા પછી પ્રતિક્રમણ થાય, રાય પ્રતિક્રમણ, અને રાતે 12 વાગ્યા સુધી દેવસી થાય. એ ઘણા ભાગશાળી રાત્રે મોડા આવે ને એટલે પ્રતિક્રમણ સાંજનું કરી લે, એમાં 12 સવા 12 થઈ જાય, એ પછી સવારનું કરી લે, અને પછી ઊંઘી જાય.
નિરાતે સવારે 9 વાગે જાગવાનું કે બે પ્રતિક્રમણ થઈ ગયા આપણા. જો ખરેખર વિધિપૂર્વક કરવું હોય ને તમારે લાભ મેળવવો હોય, ભગવાને બતાવેલો સમય આ છે. રાય પ્રતિક્રમણ સૂર્યોદય પહેલા અને દેવસી પ્રતિક્રમણ ક્યારે કે સૂર્યાસ્ત સમયે વંદિત્વ આવે ત્યારે, અને પ્રતિક્રમણ પૂરું થાય ત્યારે તારા 2-3 ની દિશંતી. શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે 2-3 તારા દેખાતા હોય. જો કે અમદાવાદમાં એકે તારો દેખાતો જ નથી. હું તારા જોવા જઉં તો આકાશમાં એકે તારો દેખાય નહીં. મને થયું આ ક્યાં અલોપ થઈ ગયા બધા. હા, અમદાવાદ ઉપરથી ચાલ્યા ગયા બધા. પણ જ્યાં લાઈટ જો બંધ થઈ જાય તો બધા તારા દેખાય. આખું આકાશ તારાથી ભરેલું. હવે અમારો વિહાર શરૂ થશે ને એટલે એની મજા આવશે. હા, રોજ પ્રતિક્રમણ પછી આમ આકાશ સામે જોઈએ તો આખું આકાશ તારાથી ખીચો ખીચ ભરેલું હોય. ચંદ્રનો પ્રકાશ આમ આવતો હોય, શીતલ 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 લાગે. પ્રતિક્રમણ પૂરું થાય પડિક્રમણે પડિપુણ્ય તારા 2-3 નિધિ સંતિ. પ્રતિક્રમણ પૂરું થાય એટલે 2-3 તારા દેખાય. આ પ્રતિક્રમણનો સાચો ટાઈમ છે. પ્રતિક્રમણ કેવી રીતે કરવું, આગળ હું તમને 6 આવશ્યકની વાત કહી ગયો છું એટલે ફરીથી કહેતો નથી કે એક સાધના છે. પ્રતિક્રમણ એક સાધના છે અને ઊંચામાં ઊંચી સાધના છે. સામાયિક 24 સ્તુતો વંદન પ્રતિક્રમણ એક ઔષધ. આના જેવી સાધના જગતમાં કોઈ નથી. આના જેવી ધ્યાન પદ્ધતિ જગતમાં કોઈ નથી. એક વાત કહું, ધ્યાન આખી દુનિયામાં છે. એક ઔષધ દુનિયામાં જૈન ધર્મ સિવાય ક્યાંય નથી. આખી દુનિયા જે ધ્યાન 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 કરે છે, પણ ખરેખર તો ધ્યાનથી પણ આગળની કક્ષાએ એક ઔષધમાં જવાનું છે. પ્રતિક્રમણ કરવાનું કેવી રીતે? પેલા સામયિક લેવામાં આવે છે. શેના માટે? 48 મિનિટ પૂરી કરવા માટે. જો સામાયિક ન હોય તો આપણું પ્રતિક્રમણ 20 મિનિટમાં પૂરું થઈ જાય. અને કેવું સવારના કરતા હોય છે ને સડસડાટ આમ ગાડી ચાલે, સીધું પેલું સકલતી થાવે ને ત્યારે અટકે. હાસ સકલતી બંધુ કરજો. ત્યાં સુધી ક્યાં ગાડી ચાલી જાય. વંદિતું કેવી રીતે બોલાય એવું ગરબાડ્યું, એવું ગરબાડ્યું. આખે આખી લીટી ને આખે આખી ગાથાઓ બધી ખવાઈ જાય. ભૂખ બહુ લાગી હોય ને રાતની એટલે સવારમાં ગાથાઓ ખાઈ જાય બધી. કરવું તો એકદમ શુદ્ધ. સવારનું પ્રતિક્રમણ મંદ સ્વરે કરવાનું, એક ખાસ ધ્યાન રાખજો. સવારના પ્રતિક્રમણમાં સહેજ પણ મોટો અવાજ આવવો ન જોઈએ. બધા સાથે કરો તો પણ જેટલા હોય એટલા મંદ સ્વરે સિમંદર સ્વામીનું સ્તવન બોલો, શત્રુંજયનું સ્તવન બોલો, સકલતીર્થ બોલો, કલ્યાણ કંદમ બોલો. પણ હા, ભાવ આવી જાય. પણ જ્ઞાનીઓ બધા જીવોનું ધ્યાન રાખે છે. આપણને ભાવ આવે અને આપણે બોલીએ પણ એના કારણે કેટલાયના જીવનમાં તકલીફ ઊભી થાય. કેટલાય પશુ પક્ષી જીવો બધા જાગી જાય અને જાગ્યા પછી જે કઈ ક્રિયા કરે એ બધાના પાપનો અંશ તમને લાગે. દેડ ગિલોડી જાગી ગઈ ને જાગીને તરત એને મચ્છરને મોઢામાં પકડી લીધું તો એનો પાપનો અંશ તમને લાગે. પક્ષી જાગી ગયું અને પક્ષી જાગીને બચારું ફફડી ગયું
એને જે ભય લાગ્યો તો એનો પણ અંશ તમને લાગ્યો. મંદ સ્વરે બોલવાનો આશય આ છે કે આપણા કારણે કોઈ જીવને તકલીફ ના થવી. બહુ જ મહત્વનો આ સિદ્ધાંત છે. આપણે ધર્મ ક્રિયા કરી, એ ધર્મ ક્રિયા દ્વારા કોઈ પણ જીવને ક્યાંય કોઈ તકલીફ ના પડી, ક્યાંય દુઃખ ન થવું જોઈએ. હા, એ ખોટું જ છે, ખોટું જ છે, જકારપૂર્વક કહું છું. ત્યાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે, મંદ અને મધુર સ્વરે બોલવાનું, ધીમો અને મીઠો સ્વર, સહેજ પણ મોટેથી નહીં. બાજુમાં બેઠેલો ચૈતવંદન કરી રહેલો હોય એને પણ તકલીફ ન થાય એટલા ધીમા સ્વરે. અંતરે મહિમા ત્રિજગત મારો. તમારા ભાવ પણ સચવાય અને આજુબાજુ વાળાના ભાવ પણ સચવાય. તમે સહેજ મોટેથી બોલો, અંતર જામી સુડેલ આપો આપો દે મહારાજ. એટલે પેલો બચારો બાજુમાં કાવસક કરતો હોય, બચારાનો કાવસક ભાગી જાય. તમારા ભાવ સાચા, પણ એ ભાવના કારણે બાજુવાળાના ભાવ ખંડિત ન કરવા જોઈએ. સાચી પદ્ધતિ આ છે, સાચી રીત આ છે. ઉમેશભાઈ શંકર પાર્વતી નથી આવતા એટલે એમને સમાચાર આપજો. રાડો નહીં પાડવા, છડી બોલીએ તો પણ, હા દુહા બોલીએ તો પણ, સોને કી છડી રૂપે કી મસા, બોલની પણ સોને કી છડી. સંભાળવાની, સંભળાવવાની જરૂરત નથી. પરમાત્મા માટે બોલવાનું છે, બીજાને સંભળાવવાની જરૂરત નથી. કોને સંભળાવવું છે? જલપરી સંપુટ પત્ર. આમ બોલો કેટલું મધુર લાગે. જે બેઠેલા હોય એની પણ સાંભળવાનું મન થાય. એ પોતે પોતાનું બંધ રાખીને તમારા સ્તવનમાં જોડાય. એવું થવું જોઈએ. પાછળ કોઈક આવ્યું તો ઉભા રહી જાય કે આ કેવું સરસ સ્તવન બોલે છે, બેસી જાય. આવું થવું જોઈએ. જે કંઈ આપણા જ્ઞાની પુરુષોએ કીધું છે ભક્તિ કરવાનું, એ આ રીતે કરવાનું કીધું છે. સ્નાત્ર ભણાવાય તો પણ એ રીતે ભણાવાય. સરસ શાંતિ સુધારસ સાગર. કેમ ના બોલાય? બધા એક સરખા, એક રાગમાં, એક સુરમાં ધીમે 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 બોલતા, ભાવમાં ઝૂમતા હો. એવું સરસ દિવ્ય વાતાવરણ થાય કે કોઈ પણ નવા આવેલાને આનંદ થાય, અને જે ન આવતા હોય એને આવવાનો ભાવ થાય. આ તો નવા આવેલા બચ્ચા બીજે દિવસ હાથ જોડે કે હવે હમણાં આ ટાઈમે તો આવવાનું જ નહીં, જવું છે તો બીજા ટાઈમે જવાનું, આ ટાઈમે નહીં. હા, બધા ભગવાનના યક્ષ યક્ષિણીઓ બહુ હોય છે, એટલે આપણો નંબર જ ન લાગે. અધિષ્ઠાયક દેવો ને દેવીઓ સવારનું પ્રતિક્રમણ મંદ સ્વરે, ધીમા સ્વરે, આખું પ્રતિક્રમણ. એવી સરસ મજાની ગોઠવણ છે કે આપણને પ્રમાદ પણ ના આવે. પ્રમાદ હોય તો ચાલ્યો જાય, ઊભા ઊભા કરો તો
બાકી હવે બેઠા બેઠા કરીએ તો પ્રમાદ આવવાનો છે. આમ ડાબો પર ચકલતી તો કરજો, કામ જ થવાનું. હવે તમે આમ બેસો, ક્યાં પ્રમાદ આવશે? સુણો ચંદાજી, પ્રમાદ ઉડી જશે. એક એક મુદ્રા. થોડો સમય જાય, કૌશક આવે, ઊભા થાવ, પાછા તમે થાકી ન જાઓ એટલે પાછા બેસી જાઓ, પછી પાછા પગ અકળાઈ ન જાય એટલે કૌશકમાં પાછા ઊભા થાવ, પાછા થાકી ન જાવ એટલે પાછા બેસીને કરો. એટલી સરસ મજાની ગોઠવણ છે. જો બરાબર એ પ્રમાણે કરીએ આપણે, તો આ ઢીચણની તકલીફ ન થાય, કમરની તકલીફ ન થાય, આ એકેય તકલીફ થાય નહીં. જો વિધિપૂર્વક પ્રતિક્રમણ આપણે કરીએ તો દ્રવ્ય અને ભાવથી બંને રીતે, દ્રવ્યથી આ રીતે અને ભાવથી એમાં મન ઉમેરીને. પેલું ચૈત્ય વંદન આવે, કારણ કે પરમાત્મા વિના આગળ વધાય નહીં. ને પહેલું જગચિંતામણીથી જયરાય, જગચિંતામણી એવા ભાવથી બોલે. ગૌતમ સ્વામી ભગવાન નજર સામે આવે. ગૌતમ સ્વામી ભગવાન અષ્ટાપદ ઉપર ગયા અને 24 તીર્થંકરના દર્શન કરીને જે આનંદ થયો ને જગચિંતામણી સૂત્રની રચના કરી. આહા, જગચિંતામણી જગહના જગગુરુ જગરખડ જગવંદવ જગસથવા જગભાવા વ્યખડ કમ ભૂમિ પડમાં સંઘેને કોષ ભાઈ. એવો સરસ ત્યાં બોલે. ભરે સરબાહુ બોલી અભય કુમારો ઢંડન કુમારો સિરિયોણિયા તો અહિમતો નાગદત્તો. એક 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 મહાપુરુષને મહાસુતીને યાદ કરતો જાય, નજર સામે આવતા જાય. આમના જેવું જીવન મારે ક્યારે બનશે, મારું ક્યારે બનશે, મારું ક્યારે બનશે, ભાવના ભાવતો જાય. બીજો કઈ અર્થ આવડે કે ના આવડે? કેવી મજા આવે ને કેતન. રાય પરિક્રમણે થાવું, ત્યાંથી પ્રતિક્રમણ સાચું શરૂ થાય. પ્રતિક્રમણ ત્યાંથી છે, ત્યાંથી 6 આવશ્યક સુધીનું પ્રતિક્રમણ છે. પછી આપણા માટે અંદર આ બધું ઉમેરણ કર્યું છે. તે સમયે જ્ઞાનીઓએ આ બધું ગોઠવ્યું છે. એવી જ રીતે સાંજનું પ્રતિક્રમણ પણ એ જ રીતનું. આમ ખરેખર થોડોક ભાવ ઉમેરો ને. અત્યારે જે નીરસ થઈ ગયું છે, રસ પડતો નથી, કંટાળો આવે છે, એનું કારણ એ છે કે થોડોક અંદર ભાવ ઉમેરીને કરીએ તો આ બધું જતું. પાપની શુદ્ધિને માટે સવાર સાંજ 2 ટાઈમ પ્રતિક્રમણ અવશ્ય કરે. શ્રાવકનો આ ધર્મ છે. આવશ્યક શબ્દ વાપર્યો છે. આ આવશ્યક છે. કેટલાય લોકો આમ નિવૃત્ત થઈ ગયા હોય ને તો એ પ્રતિક્રમણ કરવાનો ભાવ જાગતો નથી. ઘરે બેઠા રે, ટીવી જોઈએ, ગપ્પા મારે, આટા મારે, ફરવા નીકળે, પ્રતિક્રમણ કરવાનો ભાવ નથી. શા માટે? કર્મ બાંધો છે. કર્મ છોડવાનો અવસર આવ્યો છે. આ ભાવ કર્મ છોડવા માટે છે, બાંધવા માટે નથી. અનેક ભવોના બાંધેલા કર્મો છોડવા માટે આ ભાવ મળ્યો છે અને છૂટી શકે એમ છે. અને છોડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય આ બતાવ્યો છે. 5 પ્રકારના પ્રતિક્રમણ. દેવસીને રાય પછી પક્ષી એટલા માટે છે કે આ દિવસ રાતના પ્રતિક્રમણ કરવા છતાં જે નાના મોટા દોષોની આલોચના ન થઈ હોય, જેનો પશ્ચાતાપ ન કર્યો હોય, પ્રાયશ્ચિત ન કર્યું હોય, એ બધું 15 દિવસે યાદ કરીને કર્યું. એટલે એ પ્રતિક્રમણ મોટું કર્યું.
એમાં કંઈ બાકી રહ્યું તો ચોમાસીમાં કરીને, એમાં બાકી રહ્યું તો સંવત્સરીમાં. પણ 12 મહિને તો બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય. યાદ કરી કરીને તન્નિંદે તંચ કર્યામી, તન્નિંદે તંચ કર્યામી, પડિક્કમે દેશિયમ સવમ, પડિક્કમે રાયમ સવમ. કેવા સરસ મજાના શબ્દો મૂક્યા છે. એ ખાલી વંદિતતાના અર્થ તમે વાંચો ને તો પણ તમને ખ્યાલ આવે કે કેવા અર્થો અંદર ભર્યા છે. ચિરસંચય પાવપણાસણી ભવસય સહસ્રમાણીએ. લાંબા કાળના સંચિત જે પાપો એનો નાશ કરનાર 24 જીના વિનેગ્ય કહેવાય. 24 જીનની જે કથાઓ, જે વાતો, અને વાંચતા વાંચતા એ સાંભળતા સાંભળતા વોલંતો મેદિય, મારા દિવસો પસાર થાય. કેવી ભાવના ભાઈ છે. થોડુંક છે ને, બધાને એક વાત કહું, 5 પ્રતિક્રમણ કદાચ આવડે કે ન આવડે, 2 જણા જ અતિચાર બોલનાર હશે ને તો ચાલશે અમારે. પણ એના અર્થ બધા શાંતિથી વાંચી જાઓ, સમજી લો. 5 પ્રતિક્રમણના સૂત્રોના અર્થ બરાબર વાંચી લો, બરાબર સમજી લો. બોલતી વખતે કે સાંભળતી વખતે તમને અર્થનું અનુસંધાન થાય એ રીતે એ અર્થ વાંચી લો. એટલો આનંદ આવશે. પ્રતિક્રમણ કરવા જવાનો ભાવ જાગશે, અને પ્રતિક્રમણ કરતી વખતે પણ ભાવ જાગશે. અર્થનું અનુસંધાન જરૂરી છે. શબ્દો સરળ છે, એકદમ સીધા અર્થ સમજાઈ જાય એવા છે, પણ આપણે એનો પરિચય નથી કેળવ્યો, માટે આ દશા છે. એટલે આ પરિચય એનો કેળવવા જેવો છે. આ દુનિયાનો પરિચય જે કેળવવા જેવો નથી એ છોડી દો, અને આ શાસ્ત્રોનો પરિચય કેળવો. તો આ પ્રતિક્રમણ આ પ્રમાણે કરે. રાત્રિ, દેવસિક, પાક્ષિક, ચાતુર્માસિક ને સાંવત્સરિક 5 પ્રકારના આવશ્યક જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે. હવે 5 પ્રકારના પ્રતિક્રમણની વાત કર્યા પછી આગળ આવશ્યક કર્મ કરીને સ્મૃત પૂર્વ કુલ ક્રમ, પોતાના પૂર્વપુરુષો અને કુળ ને ખાનદાન એના શું આચાર છે એનું સ્મરણ કરે. આપણે કયા કુળના છે, કયા ખાનદાનના છે, આપણા બાપ દાદાનો શું આચાર છે, આનું સ્મરણ કરી પ્રમોદમય દુરસ્વાંતા કીર્તન મંગલ સ્તુતિ, આનંદથી મંગલ સ્તુતિ કરે. આ વાત કર્યા પછી શાસ્ત્રકાર ભગવાન એ કેવા પ્રકારની મંગલ સ્તુતિ કરવી સવારે, બહુ સરસ અહીંયા છે ને એ મંગલ સ્તુતિ પણ બતાવે છે કે કઈ કઈ મંગલ સ્તુતિ આપણે કરવી જોઈએ, જે આપણે કરતા નથી હોતા. અહીંયા સ્પષ્ટ એમણે આ બધું બતાવેલું છે કે શરૂઆત ક્યાંથી કરવી, પછી કોનું સ્મરણ કરવું, પછી કોનું સ્મરણ કરવું. આપણે એ પણ જોઈશું કે શા માટે એનું સ્મરણ કરવું, એનું સ્મરણ કરવાથી આત્માને શું લાભ થાય, જીવનમાં શુભ લાભ થાય, અમંગલ કેવી રીતે દૂર થાય ને મંગલની પ્રાપ્તિ કેવી રીતે થાય ઇત્યાદિ શાસ્ત્રકાર અધિકાર વર્તમાન. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય